લે ગટુ લે ચો જો અલ્યા ચો રવડે છે તું કેમ તારે બોલો મોટા ભાઈ અલ્યા ખેતરમાં જવાનું છે પેલી સાર લાઈન નાખવાની છે બેસન હું સાર પૂળવા કરવા જવાનો નથી તા કોણ કરશે તું નહીં કરે તો બીજો ચિયો કરશે મારે ઈ પડીને હું જવાનું નહીં ભાઈ અરે બે દલનું જવું પડશે હું જવાનો તો હું બેઠો હોય તમારે જાઓ જો ને કોઈ નહીં અરે ના શું જાય જેમ તારે મારો ને બધે કો તમે તારા ઓલે તાર બધા બધે છે મારું દૂધ ખાવું ને જાવું નહીં તારે ચા દૂધ ખાવું છે વેચીને તારું હગું કરવાનું છે એવું એમ તારે હાલ જોવા જવાનો હવે પેલા ખેતરમાં જઈને સાર બાર લાય હું જવાનો નથી જો ભાઈ અરે તારે જવું પડશે ને તાર કોઈ મારે તો જે મેળ નહીં આવે જેમ તારે હું આ બધું કામ કરવાનો જ નહીં હવે અરે તું જેમ ના કરે તારે શું સજ નહીં કરવું તારે કહો મારે ચો ખાકું ગોતો તો હું જઈશ ને કે જવાનો નથી હું ત્યાં બેઠો ખાટલામાં હાગો તું કઈ વાટમાં નથી પડ્યું તમારે જવું પડે ને હવે હવે 40-45 વર્ષ થયા હવે એ તો 45 થાય ને 50 થાય પણ હગું તો થાતું એમ થાય વાતા હાટે હગું ના થઈ તમે જાય ચોક વાત બાર ફરો તાણ થાય ને હારું તું લે બેસ તાર પડ્યો રે બસ ભાઈ ભેગું બેહવું પડે તાણ થાય ને એમ હું તો- બેઠા તો કોઈ ના થાય હું તો આ હેજો ગમમાં જા જો તો હું તો જો તું તા હોઈ રે સારું અને ચોખ્ઠા પાડીને આવજો બહાર આ પાડોશી ચોક કઈ આવું એ હારું એ હાટો તો થાજો એ તું તા હોઈ રે હવે તારે કોમ નહીં કરવું જો મુવારક છો હવે એ શંકા પાસે ચોક જવું પડશે શંકો ચોક નક્કી કરે તો સારી વાત છે નકે અરે મારો બેટો કોમ કરવાનો નહીં એમનામાં અત્યારે ઉધી તો રખડે ગયો છે ને તોય હજુ તો કોમ કરતો નહીં કોક કોમ કરે તો કોક હગું કરે ને એમને તો કોઈ હગું કરે એમ નહીં આ તો કઈ રખડાવું છે આવી રીત વળી હગત હોય કોઈ કોમ કરે કોઈ ભાડે કે ના મજૂરી કરે છે તો એનું કોક હગુઈ કરે આ તો ભાઈ હુઈ ને ઉખાડનો ઢાળી નાખો દાડો લાવા દે હવે મને તો શંકા પાસે જવા દે હવે ચો શંકો શિખર ચો જુ આ એના પાડોશી પાસે જવું પડશે શંકો મારું બધું ચો જ્યું છે આ શંકુ દે તો હાથમાં આવતું નહીં ચાલો ગોત કરું કે શંકો હાથમાં આવે તો એને વાત કરું બે સવાલ કહું તો એને ભાલમાં હોય તો ચો ગોતી લાવે અલ્યા શંકા તારા પાસે આવતો હતો ચમ ભાઈ માર જોડે મારે થોડી જરૂર પડે પેલું ગટુડું કોમ કરતું નહીં હું શું કરું કોમ ના કરે તો જો કોમ ગોતો થોડુંક તો શું ગોતું બૈરું ગોતો આમ રોટલા કરવા વાળું તમારે બદલે ગટુ બદલે અરે ગટુ બોલે હવે મારે તો લાવી જા ગટુ નહીં તો યાર ગોતું હેડો તો હવે ગમે તે કરો તમે ઘર જે દાવો અમાર જોડે એમ ને અમારા ઘર જ હોય એટલે દાબવું પડે ને ચાલો મારા હંગા હેડો આગેવાન જોડે થોડી વાત કરીએ હડો તાર ભાલ હોય તો જોઈ આ ગટુડો તો કોમ જ કરતો નહીં હા તો મારા જોડે જોઈ નહીં તો આગેવાનને વાત કરું જો વળી ચોઈસ સેટિંગ કરે તો સારું આગેવાન હવે ચો ભેગા થાય તાર આગેવાન તો ગોમના ચોકમાં બેઠા છે એ તો બીજું શું કોમ હોય નવરા ધૂપ જેવા નવરા ધૂપ જેવા જ હોય ને તાર આ વળી ચોક આપણું ચોકઠું તમારા જીવન ચોક કરાવરાવે વળી ચોકઠું ફિટ કરાવરાવે હા સમજ્યા તો 25 રૂપિયા મળે એમ નહીં આટલા ઘડી તમે શું કરતા તમે હવે આ તમારા પેલા ભાઈનું હવું જુઓ હવે તમે કહેવાય હમન અલ્યા હગું તો ચાલુ ધોનમાં હગું કરે પણ આ કોમ કરતું નહીં તમે લોભમાં ત્યાં લૂંટાઈ ગયા કોમ નથી કરતું હવે સાલનું કીધું કે મારે સાલ લેવા નહીં જાવું કોમ નહીં કરવું તમે તાર જો કે એમ નહીં એની ઉંમર થી હવે તમારે પરિણાવો પડે એને પહેણાવાની તો છો ના છે 125 રૂપિયા થાતા તો આટલા ઘડી ચો હોઈ ગયા હતા આટલી ઘણા તો હવે આવી રીતે એને કોમ ના કરે એટલે બસ બીજું કોણ કરે હગું
એ તો તમારે વાત નાખવી પડે એમને હગું કોઈ ના કરે તમારે. એટલે તો તારા પાસે આવ્યો શંકા. હવે હેડો આગેવાન જોડે જઈએ હેડો. હવે આજે મને ભેગો થાય તો સારી વાત છે. તો આગેવાન તો પોતરે બેઠા તો હોય લે 24 કલાક. હોય હેડો મહાકાલ. હવે આ બધું તમારા માથે નાખ્યું. એમ માર માથે નહીં નાખી દેવાનું. તારે એ તો હું નહીં કહો હકો છો બીજે કરાવતો કોઈ. તો તમે જ ના કરાવો પણ અમારી હવે તો આપણા મમ્મી તો કોઈ ડાયરેક્ટ કહેવાના હતા કોકને. તો તમે પણ વાત હવે જ નાસી છે અડધો કંઠો થઈ ગયો તાર તો તમે વાત નાસી માર જોડે. એટલે આ વાત તો ચાલની એ તને કરી હતી. તમે હરજુ તમે એક વાત આજ ને એક વાત પોર. આવો આગેવાન આવો શું કહો શું કહો આવો આવો હા આવો ને આવો રોમ રોમ. બેહો. શું ભૂવા બોલો આ તમાર જોડે આવવું પડ્યું છે હવે. ચમ તારે આ ગઢુડો મારો બેટો કોમ જ કરતો નહીં. ચાહી ચમ કોમ નહીં કરતો ભાઈ મારે કોમ નહીં કરતો પરણાવતા નહીં ચોય કોમ કરે બાપડો. પરિણામ તો કાઠું કોમ છે લ્યા ભાઈ. કાઠું તો છે પણ આ તો તમારી જોડે વળી વાત ચોય પડી હોય તો તમે નક્કી કરો. એટલે આખા ગોમના દોયડા કયા બે ભાઈ ને બીજું કશું કર્યું નહીં પેલા. આ તો હવે ગરજે આયા આપણા જોડે. હા ગરજે આયા આપણા જોડે. ઘરજી આવ્યો તો પેલા કાઠું કોમ છે કાઠું કાઠું કોક સેટિંગ કરો. અને એ અડધો ઘંટો થવા આવ્યો છે. કંઠો થવા આવ્યો. હવે એટલા કરી 25 રૂપિયા ચોક થાય તો ભલે થાતા પણ આ ચોક ચોખ્ખું ફીટ કરો. હવે રોટલા ઘડવા વાળી લાવો ને કોકને ગટાવો ગડું ને. ગટું ન જો પણ ગટું ને 40 પહોંચે શું કોણ હાલ છે લ્યા. વાત સાચી છે. હે વાત સાચી. શું વાત સાચી. વાત સાચી 40-50 પોકવા આવ્યો છે. અલ્યા એ તો ઉંમરમાં વધી ગયો હશે. એટલે શકલ પ્રમાણે વધી ગયેલો લાગે તમને. અલ્યા 40 પહોંચ્યો 40-45 પહોંચ્યો છે ભાઈ તો પીધા ને અને કોઈ ના હાલે. આવો છો સેટિંગ સેટિંગ કરો તમે. સેટિંગ તો કોઈ નહીં કરવું પણ પેલો ગોબરો આવે ને તો વાત કરું હેડો ચોક. કેમ ગોબરા જોડે હગા છે. પણ એ ફોસ છે ભાઈલા એ તો એને 60નો આંકડો છે બે. એ આયો આયો. હા શું છે કો હા હેલો તો જો લે. અરે હટ મરસી. હા અરે હટ મરસી. અલ્યા આ ચોથી આવ્યા તમારા પાસે એટલે આપણા ગટિયાની વાત લઈને આવ્યા છીએ અલ્લાહ ચેના માટે હગા બાબતમાં. અલ્લાહ આટલી ગળાઓ હોતું હશે હવે જઈ આ તો આગેવાન રહી ગયા છે કોટિયાળ હતા બે લે આ ઓ બોલવાનું કોટિયા ખરા એટલે એક નંબર કોટિયાળ એટલે શું વાયના કોણ દોયડા પકડે ભાઈ કોઈ ના પકડે. કોઈ દોયડો વધે એમ નહીં ભાઈ આ લોકોનો. કોઈ ના બંધે હવે આયા છે તે હે તાણે અને એ સતાઈ ભાઈ છે કુટુંબનો સમજીને હેડો ચોક કોણ કરાવે તું ચોક વાત નાખ. લા હું તો ચોય ના દોયડો બંધાવું અમનો ઘર ચમ બોલી લે રે. અલ્યા આજીવન હા આવા ને આવા ફાડ્યું મારતા મોય વચ્ચે આવે ને તો કોઈનું ના થાય આખા ગામમાં. આવી ફાડ્યું મારવા વાળા તો ઘણા હોય. એટલે તમારી આગા જીભના પડો. કોટા વાગા જપી દો આ પડો. બોલી બોલી તો હગા થયા નહીં તમારા. થોડા આગા પડો તો આવું આગા આવું પડો બોલાવશો ને જો કરાવતા હશે ને તોય નહીં કરાવે. વાત નાખશે ને તોય વાત નહીં નાખા મોણ. અલ્યા આજીવન અમે તો તમને ઓળખા કોઈ અમે કોઈ ગોબરા નહીં ઓળખતા. તો એ ગોબરા જોડે તો વાત પડી છે. હાલ અહીંયા ઘર જ છે હા તોય પણ લગીરે પેલું નમતી લાલે છે ઉભા. હા આજીવન તમે વાતમાં કોટા નાખશો નહીં આ પાડોશી કહેવાય. પાડોશી તો હાચા. 17 દંડની ગરજ રાખવી પડે એની. તમે કોઈની ગરજ રાખીને એટલા હગા નહીં થયા તમારું થયું. આ બધા ગાડી નાખ્યા તમે. હવે અમાર તો ન થયું કે ના થયું ઈ હવે ભગવાનને ખબર પણ તમારે આ વિચારી આ ગટુડાનું ચોક ગોતો. એટલે સંસ્કાર એટલે પાણી લાય થોડું. હા ભૂબાન પાણી હાલ. અહીંયા તો કોઈને લોટો ભરી નહીં પાયું પણ તમે પાવો જ. અલ્યા પોણી તો બધાને પાયું છે. ગોબરા વાત તારી સાચી હો પણ પાણી કોઈ પાયું નહીં. અબુબાએ કોઈને પાણી પાણી ગટું નહીં પાયું. નહીં પાયું જેઠે નહીં હડવા દેતા ચેતનના આ તો ગરજે માર જોડે આયા. ગરજે આયા છે આ તો અત્યારથી એવું કીધું કે મારે ગોપરા કોઈ લેવા દેવા જોવાનું નહીં કે
વસ્તુ લઈને આવ્યો છે કાલ ઉઠીને થઈ રહ્યા કે શંકાને કોઈ લેવા દેવા નહીં હું એના મોઢે આવી જાય એ જપી જા ભાઈ ગોમ હોય ઉકેડા હોય કોટિયા છે ખબર છે બોલવાનો મને પણ થોડું જોઈ વિચારીને બોલવું પડે બે ભાઈ ભાઈ પાછા એ કોઈ જ બરોબર જોઈ વિચારીને બોલવું પડે અત્યારે તો આ એનો મોટો ભાઈ ને તો દોઢો છે જ તમને કહું કાયમ એટલે આજનો દોઢો છે કોમ કાયમથી દોઢો છે હા કાયમથી દોઢો છે આજનો હવે દોઢો જ મારો તમને કહું. પાડોશી મુના ઓળખું ભાઈ એ તો આયા ભૂભાઈ હે ને એવા જ હતા એ તો હવે થોડા હે ને ઉંમર થઈ ને એટલે થોડા એવા છે આસી તો આમ તો જોવા જ- લસણ આયા થોડા જોવા જાય તો બે બે આ થોડા પાછા એવા લગાડ્યા જ છે ગટુ કરતી જયેલા હતા એ તો પાછા. ગટિયો પાવ વ્યવસ્થિત હોય ને મારા જેઠા વ્યવસ્થિત કોઈ નહીં હો વ્યવસ્થિત કોઈ નહીં અમે તો અમે જોવો હ હા. અમારા પાડોશી અમે જોવો હ હું શું બે કહું બે ભાઈ એવા જ છે એ ગોબરા મારી વાતો પર ચોક વાત હોય ને તો વાત ના કાઠો થઈ અને ગટિયાનું ભલું થાય એવું કર હું ના પડું વચ્ચે હા? કોઈ. હું ના પડું છું હું તો ના પડું છું વચ્ચે કરાવ લે કાકા કરાવો એ અબુબા હા જો કોઈ હાથ ચાલે એમ નહીં તમારો અલ્યા હાથ તો હવે તમે જેવા નહીં ચાલે તો બીજો ચિયો ચાલશે એક ઝાલેવો હશે પણ એ ઘેર હશે કે નહીં હોય હશે હશે ઘેર તો હા? હશે, કોણ પણ કોણ ઈ નથી આગેવાન એ ચાલે કોણ ભાઈ. એટલે આપણો અમથો એટલે એ વાત સાચી છે આમ તો આ ચાલે એવો હે આમ તો આ ચાલે એવો એ હાથ ઝાલેવો એ કોઈથી બગાડીને બેઠો નહીં મોણા હા એ વાત અને તમે પણ હંગાતો મહેરબાની તો આમ કરીને તમે મોને. બગાડેલું છે પાછું આમ થાય થોડું ઘણું અમન જેઠેથી પાછા વાળ્યા હતા અને જેઠે નતા હેડવા દીધા અમને બેન એટલે અહીંયા શું છે આ 40-45 વચ્ચે આમ રખડી આ ગટીઓને એમાં રખડે છે દોઢાઈમાં ને દોઢાઈમાં ગોડેમ રખડે છે આ જીભ હમી રાખો હવે અલ્યા જીભ અમાર તો હમી જ છે પણ આ કદાચ ચોક બગાડ કર્યો હોય ખેતરમાં તો પછી જેઠેથી પાછા વાળવા પડે કે ખેતરમાં હેડ્યા હાટે જેઠા કહાઈ ના જાય તમારે ને હવે એક કામ કરો ને હા. બારમાનું ને બપુરાનું ચોય બે ભેગું ગોતી આલવાનું છે ના ના એવું ના ગોતા લે એવું કરી હેલો આપજો. આમ થઈ જોડે જતા હોય હેડો હોય ઘેર હોય. હેડો હજી તાર. પરણાયો વગર હજી પરણાયો નહીં એમના અને જોડે તમે કોઈ વાત direct હોય ને તો વાત ના છેડો છો આ તમે વાત કરો તાર બીજું શું ગોબરા હેડ કાઢવા લે હું તો કોઈ બોય નહીં ધરું હો પેલા લે બોય ધરવી પડશે તારે બધા ગોબરા. આદમી બંધ થઈ જા ખોટી વાતો કર્યા વગર તું એ લા તો પણ ગોઠથી રહી આપણને એ તો ગોમ કોટિયા હતા પણ આપણે એના જેવું ના થવાય આપણા ભાઈ થઈ આ તો આજે નાતી ભાઈ તમારા લીધે તમારી શરમ રાખું છું એટલે આવું છું અમથાજી પાયો ગોપાલ હું તને એક વાત કહું હું એ ના આવું તમને જીવ બળાય પેલો વધો પહેલો રખડે છે ખબર છે અડધી ઉંમર તો એમને એમાં જતી રહી આ એ તો અતીત કે તો આ પહોંચ્યો એ એમ તો કોણ હાલશે તાર? હે કોઈ હાલ એમ નહીં ભાઈ ના એનું ગોતવા આવ્યો હોત ને તો હું હપુજે વચ્ચે ના પડો પણ ગટીઓ લે સીધો થોડો કમ ભાવ મહેનતું માણસ હતો. ગટુ તો ઓછો નહીં લા ભાઈ ગટિયા લીધે ના આવ્યો મારી મારું પાસે- તો ના આવો મારી 10 વીઘા જમીન લઈ ગયા રહ્યા પણ ગટિયાની શરમ ભર થોડી એક કાઢો તો. 10 વીઘા જમીન મારી લઈ ગયા રહ્યા બે ભાઈ તમે તો ફોન આવી ગયો અલ્યા જમીન લીધી છે લે, પણ એમ ભાઈ. નહીં લીધી તું હગું કરાય છે તો પાછી હાલ ઓ, પૈસા ભાઈ. આલ્યા છે જમીન આલશો મારી પાછી પૈસા લે, લાવો પાછી અલ્યા મેલો ગમતોજી ઘેર છે કે નહીં તમે હગું લડવા કરવા આવ્યા છો લડવા આવ્યો છો હોય લડવા લાયા હારે થાકી ગયો ભલા આદમી મોણો તો કે લે, આમાં થઈ ગયા આગેવાન. છો તમે ઓ આગેવાન હા ચમ આટલે અડધી રાતના તમે આયા એટલે અમથાજી કોમ હતું ભાઈ તો અડધી રાત છે હજુ તો 10 વાગ્યા હજી ખાવાનો ટાઈમ થયો હ. અમથાજી એ ઘરમાં હે માં કાકો શું કરી બોલાય ઘરમાં બે હાથ પણ હતો હે ઘરમાં બે હતો લે હેડો ઘરમાં. ઘરના બહાર બોલાય ભાઈ લે, ઘરમાં નહીં લે, આવ જમીનનું જોવા. બોલાવો બહાર બોલાવો ઘરમાં બે હાથ. કાકા આ ગામના બધા ભજીયો આયા ભાઈજી, આવો 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 શું કરો છો તમે? આવો રામા મોરે આવો શંકર કેમ આટલા બધા મારા ઘેર ભૂલા પડ્યા અલ્યા, બેઠા હતા સોનથી પાર્લરે. આવો આવો અબુ આવો. આવો રામ રામ ચલ આવો આવો અબુ લઈને આયા અને થઈ ગયો. આવો આવો આ પાણી લાવો હાલ. પાણી લાવ અમદાજી ઘર કરો આવો કરી નાખ્યું બેન તો ભોય રહ્યા, ઓફિસર બેહો ગયા. એટલે આગેવાન હા અમથાઈ વાળો છે ઘર સારું બનાવી લે તો ભલા ભાઈ આમ તો મહેનતું માણસ છે યાર. સમ કમાય આટલું આ હા સમ કમાય આટલું આ આ પાયા ગોતવા જાય રોજ. હા? પાયા કોદી પાયા ગોતવા જાય રોજ ભાઈ. વાત સાચી છે 400 બાય મારી કેમ નહીં પટી ગયું શું
ના ના લ્યા ભાઈ મજૂરી ઉપર તો એ જ હોય કરશું હોય બીજું બજેટ પટી નહીં ગયું ને હા બજેટ પટી નહીં ગયું ને બજેટ વાળ્યા રોજ ના હેડે રોજ મજૂરી બજેટ પછી. ના હેડા પેલા મજૂરી કરીને લાવવાની હોય છે રોજ એવું એમ દવા કેવાય આ કોણ છે એ એમનો ભત્રીજો છે એને પથરી જો હે ભત્રીજો તો પણ છોકરાની ગોળ રહે છે ના ના બરોબર લાવો ભત્રીજા ફોન પાડી દે. ઓવે તમારા ભત્રીજાને કેવું પડે એવું નહીં એવું છે માર ભત્રીજો એટલે મારામાં ને આમાં ખોબે હોય જ ને ના ના ભાઈ કોઈ ભૂલ નહીં અંદાજી ના હોય ભૂલ પણ જતી હોય એ તો કહેવત નહીં કે જો સંસ્કાર પાડો એવો પડે પડે સમજણ પડી ઉભરે જેવા સંસ્કાર પાડે એ બનતો હા આપણા અભુબાના અને ભાઈ ગટુના સંસ્કાર કેવા છે કોટિયા મારા કોટિયા હે કોટિયા મારા કોટિયા આખું ગોમ દોડો પેલા લાઈએ ના. કોઈ આવ્યું મેં કીધું એમ જ શું કે નહીં એ જ વાત છે ભાઈ એ તો કોટિયા મારા કોટિયા છે જ તે અબુબાઈ વાના ગડિયો એવો આગેવાન જોઈ મેઠું નાખ્યું નહીં હોય પેલા હોય એની બોલો બધું આખા કોમમાં જોઈ નહીં હે જોઈ નહીં આખા કોમમાં અલ્યા હવે આજે હવે રી કડક ગુસ્સો ઓહો. કો આગેવાન. કેવા બોલો હડા ઉભા હવે કોક દાડો કોકના આમ કોક તો કેવું પડે રીતમાં કેવું પડે એવું કઈ રીતમાં કીધા એટલે કોટિયાળ ના થઈ જા અમે કા એમથી રીત વગર બોલ્યા હારે ઓય રીત વગર જ બોલે. પેલા ગરજી રીત આવી ગયો એ આગેવાન, એક દાડો હું જીઢે નાખ્યો હતો ને હા તે ઘટીએ મને પાછો આવ્યો હતો મને કે અંથા તને શરમ નહીં આવતી શરમ કે મારા જીઢે તું હેડા કે પક્ષેડી પાડી દીધી કે હેડી હેડ આ બે ભાઈ બધે બગાડી દે લ્યા. હા કોદાડો નહીં હેડ હોય નેકલો ના નેકલો થાય એમ કરીને હું આવ્યો છું એ તો હેડ્યા હું. આ તો હાલ ગરજી આવ્યા છે એટલે નહીં બોલતા ને તમે આપણે આટલું કહીએ છીએ ને તો લાકડી ગુડામ મારે ગાડા હોય તો એ બધી વાત જવા દો ભાઈ આ ભાઈ કદા હું કહો આપણા ખરા ખોટા ગોમના રીતે ત્યાં પેટે ભાઈ ખરા હે ખરા હવે ભાઈના હાથ હોય આપણી જવાબદારી તો ખરી જ. જવાબદારી પેલી તમારી આવે તમે આગળ મારી આવે મારી ના આવે હા. ભાઈ એવું ના હોય પેલા આગેવાન છે બધું હાથ હોય આપણે ભાઈઓ છે હાથવું પડે ગોમ પેટે ભાઈ એટલે ભાઈ અને ગોમને હાસવા પડે હમ એટલે વાત લઈને આવ્યા છે આમ થઈ થોડી શેની વળી હગા બાબતની છે કને અબુબાને ના ના લ્યા ભાઈ અબુબાનો કોણ હાલે સિત્તેર તો પોકમાં આવ્યા છે એમાં તો શું કહું, અબુબાને તો હવે કોઈ ના આવે પણ તેમાં એમનો ભાઈ કોઈ નેનો છે ને ગઢિયો ઘટ્યો એની વાત છે એ તારો ઓછી ઉંમર તો ને 40-45 વર્ષ તો એને થયેલા છે ખ્યાલની વડે તો લાવે બધા સમજો